રાજકોટ જિલ્લાના ધોરાજી ભાજપમાં ભંગાણ. પાટણ વાવ સરપંચ સહિતના આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડ્યો. ભાજપ સાથે છેડો ફાડી પાટણ વાવના આગેવાનો જોડાયા કોંગ્રેસમાં. ધારાસભ્ય મહેન્દ્ર પાડેરિયાના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું. આજે પાટણ વાવ ગ્રામ પંચાયતના સરપંચ, પાટણ વાવ ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આખી બોડી કોંગ્રેસ પાર્ટીની અંદર, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા, કોંગ્રેસ પાર્ટીની કામગીરીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે. અને એ પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર સરપંચ પાટણની અંદર લોકપ્રિય માણસ છે, એની આખી બોડી લોકોના કામ કરવા માટે ઉત્સુક છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં એમની અવગણના થઈ છે. ત્યારે આજે સૌ કોઈ પણ જાતની શરત કે કન્ડિશન વગર કોંગ્રેસ પાર્ટીમાં જોડાણા છે. હું એમનું સ્વાગત કરું છું ને આવતા દિવસોની અંદર તાલુકાની અંદર હજુ પણ ઘણા સરપંચો અને આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે. આ સૌ પંચાયતની બોડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપી અને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાઈ છે.